નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, આપણે બીજા સત્રનો જે સિલેબસ છે એ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ 11મું જે પ્રકરણ છે એની અંદર છેલ્લે એક ટોપિક આપણે શીખવાનો બાકી હતો. બરાબર, તો આજે આપણે એ ટોપિક છે જોવાનો છે, પણ એ પહેલાં આપણે 11મું પ્રકરણ આખું શોર્ટમાં રિવિઝન કરી લઈએ. બરાબર, જેથી કરીને આપણી જે મેમરી છે એ ફ્રેશ થઈ જાય. અને ત્યાર પછી હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે એમાંથી આપણે રિવિઝન છે સ્ટાર્ટ કરીશું. તો 11મું પ્રકરણ કયું છે? 11મા પ્રકરણનું નામ છે સંયુક્ત રાષ્ટ્ર UN. બરાબર, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર છે એમને UN તરીકે ઓળખવામાં આવે છે. શાંતિ ગીત ગાયે જા, ક્રાंति गीत गाए जा, कह रहा तिरंगा अब ऊंचा सर उठाए जा, रंग धर्म जाति भेद रहे हैं जग में खेद, बंधनों को तोड़ के एकता को लाए जा, युद्ध की घटाए घोर छा रही है चारों ओर, शांति की हवाएं बन बदलिया हटाए जा, विश्व का भविष्य आज नौजवान तेरे हाथ, प्रेम के प्रकाश को विश्व में फैलाए जा. जो આપણને આ નાનકડી પંક્તિમાં ઘણું બધું છે આપણને કહી જાય છે. બરાબર, અને ઘણું બધું આપણને શીખવી પણ જાય છે. હવે અહીંયા થોડાક વિચારો છે. વિશ્વમાં શાંતિની જરૂર શા માટે છે? યુદ્ધ થતાં શા માટે અટકાવવા જોઈએ? તો બાળકો, અત્યાર સુધીમાં લગભગ આપણે ઘણું બધું શીખી ગયા છીએ. અને નિબંધ, ખાસ કરીને ગુજરાતીમાં, હિન્દીમાં, એમાં નિબંધ આવતા હોય છે, નિબંધ લેખન. તો નિબંધ છે આપણને શાળાની અંદર શિક્ષકો છે લખાવે છે. આ સિવાય બજારની અંદર નિબંધ માળા છે એ પણ મળતી હોય છે. તો એ જે નિબંધ માળાની અંદર નિબંધ આપેલા હોય ને, એની અંદર આપણે એવા નિબંધ પણ વાંચેલા છે. પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ, અને જો તૃતીય વિશ્વયુદ્ધ થાય તો. એટલે બાળકો, અત્યાર સુધીમાં વિશ્વમાં 2 વિશ્વયુદ્ધ થયા છે, પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ. પરંતુ હવે પછીની કલ્પના એવી એની અંદર આપી કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો શું થાય? બરાબર, તો ત્રીજા વિશ્વયુદ્ધની આપણે કલ્પના કરીએ તો કલ્પનાની સાથે જ આપણને એક શરીરમાંથી કંપારી ઊભી થઈ જાય, ધ્રુજારી આવી જાય. શું કામ? કારણ કે ત્રીજું વિશ્વયુદ્ધ એટલું ભયાનક હશે. બરાબર, તો એ ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એટલા માટે આપણે વિશ્વમાં શાંતિની જરૂરિયાત છે. તો અહીંયા જે વિચાર આપણને આપ્યો છે એનો જવાબ આપણને મળી ગયો કે વિશ્વમાં શાંતિની જરૂરિયાત શા માટે છે? કે ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એના માટે. તો ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એના માટેથી વિશ્વમાં શાંતિની જરૂરિયાત છે. જો લોકો સંપથી હળીમળીને રહેતા થાય, બધાની જે પ્રાથમિક જરૂરિયાત છે આસાનીથી પૂર્ણ થઈ શકતી હોય, તો આવા ઘણા બધા કારણો છે જે આ ત્રીજા વિશ્વયુદ્ધને રોકી શકે છે. હવે યુદ્ધ થતાં શા માટે અટકાવવા જોઈએ? બીજો વિચાર છે, ખૂબ જ સારો વિચાર છે. યુદ્ધ થતાં એટલા માટે અટકાવવા જોઈએ કારણ કે જો યુદ્ધ થાય છે તો એની અંદર જાનહાનિ તો થાય જ છે, સાથે સાથે માલહાનિ પણ થાય જ છે. એટલે કે આપણું જે માનવ ધન છે એ તો એની અંદર હોમાઈ જ જાય છે, પણ એમની સાથે સાથે આપણું જે મૂડી હોય છે એ મૂડી એની અંદર વપરાય છે. ઘણા બધા પ્રદેશો છે બિન ઉપજાઉ બની જાય છે, પુરુષોની સંખ્યા ઘટે છે. આવા ઘણા બધા પ્રશ્ન છે ઊભા થાય છે. તો આવા બધા પ્રશ્નને રોકવા માટે યુદ્ધ થતા છે અટકાવવા જોઈએ. અહીંયા આપણને આપ્યું છે વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે? તો વિશ્વ સંસ્થા એટલે શું? તો વિશ્વ સંસ્થા એટલે ટૂંકમાં આપણે એવું સમજી શકાય કે આખા વિશ્વમાં 7 ખંડ છે, તો દરેક ખંડની અંદર ઘણા બધા દેશો આવેલા છે. બરાબર, તો આ વિશ્વના જે દેશ છે એમાંથી અમુક દેશ છે એ વિશ્વની અંદર શાંતિ સ્થાપી શકાય એના માટેથી કામ કરતા હોય છે. બરાબર, અને એમનું એક સંગઠન હોય છે જેને આપણે વિશ્વ સંસ્થા તરીકે ઓળખીએ છીએ. તો આ વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે છે? તો કે વિશ્વ સંસ્થાની જરૂરિયાત છે ત્રીજું વિશ્વયુદ્ધ રોકવા માટે, અથવા તો લોકોને વધુમાં વધુ જરૂરિયાત એમની સંતોષાય, એમને વધુમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય, એવા ઘણા બધા કારણો માટેથી વિશ્વ સંસ્થાની જરૂરિયાત છે. અને ખાસ કરીને લોકો શાંતિથી, સંપથી અને સહકારથી રહી શકે. અને ક્યારેય કોઈ પણ દેશની વચ્ચે પ્રશ્ન ઊભા થયા હોય તો એ પ્રશ્ન છે વાટાઘાટો અને સુલેહ દ્વારા છે
એમના ઉકેલ છે લાવી શકાય, એના માટે વિશ્વ સંસ્થાની જરૂરિયાત હોય છે. બરાબર. પછી છે અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન છે, એને વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો. જો બાળકો 1 માર્કની અંદર આ પ્રશ્ન પૂછી શકાય છે. સૌ પ્રથમ વિશ્વ સંસ્થાનો વિચાર કોણે રજૂ કર્યો? તો વિલ્સન છે, એમણે વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો કે વિશ્વની અંદર આવી સંસ્થા હોવી જોઈએ જેથી કરીને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી છે સ્થાપી શકાય. અને 1920માં યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવી રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની સ્થાપના પણ થઈ. પરંતુ આ જે રાષ્ટ્રસંઘ છે એ વિશ્વની અંદર શાંતિ સ્થાપવામાં સક્સેસ નથી જતું, નિષ્ફળ જાય છે. બરાબર. એની પાછળનું કારણ શું હતું? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પૂર્ણ થાય છે ને ત્યારે અમુક શરતોને આધારે આજે હાર સ્વીકારનાર રાષ્ટ્ર છે એણે અમુક પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા કે અમને છે આ યુદ્ધના દંડ પેટે કોઈ રકમ નહીં ભરવાની થાય, અમારા પ્રાંત છે સમૃદ્ધ પ્રાંત ન પડાવી લેવા, એ ઘણી બધી વાટાઘાટો થઈ હતી. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયું અને આ જે હારેલા જે રાષ્ટ્ર છે એમના પર ભારે દંડ છે લાદવામાં આવ્યો અને એમના સમૃદ્ધ પ્રાંત છે એ અમુક વર્ષ માટે પડાવી લેવામાં આવ્યા, એટલે કે એનું ઉત્પાદન લઈ લેવામાં આવ્યું. તો એ લોકોને ખૂબ નુકસાની વેઠવી પડી. તો એ લોકોની અંદર ક્યાંક ને ક્યાંક અસંતોષ રહેલો હતો અને એ અસંતોષ ફરી પાછો જ્વાળામુખી રૂપે ફાટી નીકળે છે, એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ એનું પરિણામ છે આપણને જોવા મળે છે. હવે બીજું વિશ્વયુદ્ધ છે, તો બીજા વિશ્વયુદ્ધની અંદર સૌથી ખતરનાક ઘટના કઈ ઘટે છે? તો કે અણુબોમ્બ. અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી આ જે મુખ્ય 2 શહેરો છે એના પર અણુબોમ્બ ફેંક્યો અને ભારે વિનાશ છે, તાબાહી છે એની સર્જી. આજે પણ જાપાનની અંદર આ 2 જે શહેર છે એની અંદર જે બાળક જન્મ લે છે એની અંદર ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ખોટ ખાપણ, શારીરિક ખાપણ છે ખોટ છે જોવા મળે છે. બરાબર. તો આટલી ઘાતક અણુબોમ્બની અસર હોય છે. તો ફરી પાછા આવું ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય અને આવી રીતે નુકસાની ન વેઠવી પડે, માનવ ધનને નુકસાની ન થાય, આપણું જે ધન સંપત્તિ છે એને નુકસાની ન થાય અને લોકો શાંતિથી, સહકારથી અને સંપથી રહી શકે એના માટેથી આવી વિશ્વ સંસ્થાની સ્થાપના છે અતિ આવશ્યક છે. એટલે કે પહેલી વખત પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, એ નિષ્ફળ ગઈ. પછીથી દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનોનો ઉદ્ભવ થાય છે. બરાબર. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ કયા વર્ષો દરમિયાન થયા, કોની વચ્ચે થયા અને તેમના શા પરિણામ આવ્યા એ તમારે જાણવાનું છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ છે, દ્વિતીય વિશ્વયુદ્ધ છે, એ કયા વર્ષો દરમિયાન થયા છે, કોની વચ્ચે થયા છે, એ બધી માહિતી તમારે 9મા ધોરણની અંદર ડીપમાં ભણવામાં આવે છે. બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી 1918 સુધી ચાલ્યું હતું, 1919 સુધી ચાલ્યું હતું. આખું સંપૂર્ણ બંધ થતાં 1919 છે પૂરી થવા આવી હતી એમ કહી શકીએ. બરાબર. દ્વિતીય વિશ્વયુદ્ધ છે 1939થી શરૂ થયું હતું. બરાબર. અને દ્વિતીય વિશ્વયુદ્ધનું પરિણામ, બંને વિશ્વયુદ્ધના અંતે પરિણામ એ આવ્યું કે વિનાશક અસરો છે આપણને જોવા મળી. લોકોની અંદર શાંતિ, સલામતી અને સહકારની જે ભાવના છે એ ભાવના નાબૂદ થઈ ગઈ. બરાબર. વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા માટે રાજપુરુષોએ કમર કસી હતી, એટલે કે આવા જે આગળ પડતા જે લોકો હોય છે એમણે એની અંદર કમર કસી, મતલબ કે એમણે સાથ સહકાર આપ્યો અને એ લોકોએ વિચાર્યું કે આવી કોઈ સંસ્થા હોય કે જેથી કરીને આપણે યુદ્ધને ટાળી શકીએ. અને અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસથી વિશ્વ સંસ્થાની યોજના છે ઘડવામાં આવી. 1945ના ઓક્ટોબરની 24મી તારીખે વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણના હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ અને તેનું અંગ્રેજીમાં ટૂંકું નામ છે યુનો છે આપવામાં આવ્યું. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન હતું અને અત્યારે હાલમાં આ સંસ્થા છે યુનાઇટેડ નેશન્સ એટલે કે UN તરીકે ઓળખાય છે. જો એટલે યુનો અને UN બંને એક જ સંસ્થા છે. સૌપ્રથમ જ્યારે વિશ્વ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે યુનો તરીકે ઓળખાતી હતી અને અત્યારે UN તરીકે ઓળખાય છે. બરાબર. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ ત્યારે એમાં 51 સભ્ય રાષ્ટ્ર હતા, અત્યારે 193 જેટલા છે. આ આંકડો આપણને જે મળ્યો છે ક્યારનો છે? તો કે 2011ની સાલનો છે.
અત્યારે 2021 ચાલે છે, એટલે આની અંદર વધારો પણ થઈ શક્યો હોય ને ઘટાડો પણ થઈ શક્યો હોય. એટલે નવા આંકડા જ્યારે આપણને મળશે ત્યારે આપણે કહી શકશું કે અત્યારે હાલમાં સભ્ય સંખ્યા કેટલી છે. તો જ્યારે તમને આ પ્રશ્ન પૂછાય કે સંયુક્ત રાષ્ટ્રની સભ્ય સંખ્યા કેટલી છે, તો તમારે એ લખવાનું કે ઈસવીસન 2011 પ્રમાણે 193 સભ્ય છે. બરાબર, એ તમારે સ્પેસિફાઈ કરવાનું રહેશે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ, યુએનના હેતુઓ શું હતા? બરાબર, તો સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના પાછળના હેતુઓ 4 હેતુ આપણને મુખ્ય આપેલા છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવી, આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો અને બધા જ લોકોના માનવ હક અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવા સહકાર સાધવો. આ હેતુઓ યુએનના જુદા જુદા અંગ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યા છે. હવે જો અહીંયા ફરી પાછો વિચાર છે, માનવીની મૂળભૂત જરૂરિયાત કઈ કઈ છે? તો બાળકો આપણને ખબર જ છે, આપણી મૂળભૂત જરૂરિયાત ખોરાક, પોશાક અને રહેઠાણ એ આપણી મૂળભૂત જરૂરિયાત છે. બરાબર, એમના વગર આપણે ચલાવી શકીએ નહીં. આજના વિકટ પ્રશ્ન ક્યાં ક્યાં છે? તો આજનો વિકટ પ્રશ્ન છે ગરીબી, બેકારી અને મોંઘવારી. બરાબર, માનવકુળને ઉગારવા શું શું કરી શકાય? તો માનવકુળને ઉગારવા માટે આપણે વિશ્વ શાંતિ છે સ્થાપી શકાય. તમારા મતે યુનો જેવી સંસ્થાની જરૂર છે, શા માટે? તો કે હા, જરૂર છે, કારણ કે લોકો આજે પણ સમજી શક્યા નથી કે વિશ્વ શાંતિનું શું મહત્ત્વ છે. પરિણામે અંદરોઅંદર લડાઈ ઝઘડા છે વધારે થતા રહે છે અને શાંતિ અને સલામતી જાળવી શકાતી નથી. એટલા માટે યુનો દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો એનો જે જવાબ છે એ આપણને અહીંયા જે હું તમને શોર્ટ પ્રશ્ન લખાવીશ બધા એની અંદર આપેલા જ છે. બરાબર, એટલે એની અંદરથી લખી લેશું. તો આ મેં તમને કીધા મારા વિચારો, તમે તમારા વિચારો છે એની અંદર રજૂ કરી શકો છો. પછી સંયુક્ત રાષ્ટ્રના અંગ ક્યાં ક્યાં છે? તો સંયુક્ત રાષ્ટ્રના અંગ સામાન્ય સભા, જેને જનરલ એસેમ્બલી કહેવાય છે, સલામતી સમિતિ, સિક્યુરિટી કાઉન્સિલ. સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય અંગ છે એમ આપણે કહી શકીએ. ત્રીજું છે આર્થિક અને સામાજિક સમિતિ, જેને ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ તરીકે ઓળખાય છે. ચોથું છે વાલીપણા સમિતિ, ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. પાંચમું છે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. અને છઠ્ઠું છે સચિવાલય, સેક્રેટેરિએટ. બરાબર, તો આ રીતે આ 6 એમના અંગ છે, સંયુક્ત રાષ્ટ્રના અંગો છે. એમાંનું મુખ્ય અંગ છે સલામતી સમિતિ. ચાલો હવે જોઈએ આપણે આ 6 અંગને શોર્ટમાં જ આપણે જોશું. સામાન્ય સભા, જનરલ એસેમ્બલી. સામાન્ય સભા છે યુનોનું સૌથી મોટું અંગ છે, જેને વિશ્વની પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને દરેક સભ્ય રાષ્ટ્ર તેમાં વધુમાં વધુ પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. પરંતુ જ્યારે એમાં મતદાન કરવાનું હોય ત્યારે એક રાષ્ટ્ર એક જ મત આપી શકે છે. અને સામાન્ય સભા છે વર્ષમાં એક વખત મળે છે. અને એની ચૂંટણીમાં ઉપપ્રમુખ, તેના સભ્ય દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. અને 53-54માં ભારતના પ્રતિનિધિ તરીકે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત છે. આ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ સભાએ માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું 1948 10 ડિસેમ્બરે રજૂ કર્યું છે. બરાબર, તો માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો માનવ અધિકાર દિન 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. બરાબર, માનવ અધિકાર એટલે શું, એ શા માટે જરૂરી છે? તો માનવ અધિકાર એટલે દરેક વ્યક્તિને જન્મતાની સાથે જ જે મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા છે એ અધિકારોને માનવ અધિકાર તરીકે ઓળખવામાં આવે છે. તો ભારત દેશની અંદર માનવ અધિકારો ક્યાં ક્યાં છે જે આપણને જન્મતાની સાથે જ પ્રાપ્ત થાય છે? તો પહેલાંના સમયમાં 7 હતા, જ્યારે આપણે બંધારણની રચના થઈ ત્યારે. પછી એમાંથી એક અધિકાર છે નાબૂદ થયો, અને હાલમાં આપણને જન્મતાની સાથે જ પ્રાપ્ત થતા એટલે કે મૂળભૂત અધિકાર 6 છે. અને એમાંથી કોઈ પણ એક અધિકારનો જ્યારે ભંગ થાય, કોઈ પણ અધિકારનો, બરાબર, તો એના માટે આપણે છે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર રીટ પિટિશન છે દાખલ કરી શકીએ છીએ. એટલે કે આપણે આપણા હકના ભંગ બદલ કોર્ટમાં, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી શકીએ છીએ. બરાબર, પછી આવે છે સલામતી સમિતિ.
યુનોનું આ સૌથી મહત્ત્વનું અંગ છે અને તેમાં 15 સભ્ય છે. તેમાંથી USA, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન એના 5 કાયમી સભ્ય છે. બાકીના 10 જે સભ્ય છે એ બિનકાયમી છે, એટલે તે બદલતા રહે છે. સામાન્ય સભા 2 વર્ષ માટે ચૂંટે છે, એટલે કે 5 તો કાયમી સભ્ય છે, બાકીના 10 સભ્ય છે 2 વર્ષ માટે ચૂંટાય છે. 2 વર્ષ પછી ફરીથી નવા સભ્ય છે આવે છે. પછી આવે છે વીટો. વીટો એટલે શું? વીટો પાવર એટલે સર્વોચ્ચ પાવર એમ આપણે કહી શકીએ, બરાબર. તો વીટો સલામતી સમિતિના કોઈ પણ નિર્ણય માટે 5 જે આ કાયમી સભ્ય છે એમના હકારાત્મક મત જરૂરી છે. આ 5 કાયમી સભ્યમાંથી કોઈ પણ એક રાષ્ટ્ર નકારાત્મક મત આપે તો નિર્ણય લઈ શકાતો નથી, અને સત્તા ધરાવતા 5 કાયમી સભ્ય રાષ્ટ્રના નિષેધ કરવાના અથવા નિર્ણયને નામંજૂર કે નિરર્થક કરવાના અધિકારને નિષેધાધિકાર અથવા તો વીટો પાવર છે કહેવામાં આવે છે, બરાબર. પછી સંયુક્ત રાષ્ટ્રની વિશેષ જે સંસ્થાઓ છે એ કઈ કઈ છે તો એ જોઈએ. સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ સંસ્થાઓ જગતના લોકોના જીવન ધોરણ ઊંચા આવે, તેમને રોજગારીની તક પ્રાપ્ત થાય, તેમજ લોકોના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પ્રયાસો કરવા એ સંયુક્ત રાષ્ટ્રનું મહત્ત્વનું કાર્ય છે. આ ધ્યેયો સિદ્ધ કરવા યુએનના નેજા હેઠળ વિશિષ્ટ ક્ષેત્રમાં કામ કરનારી ખાસ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી, જે અહીંયા આપણને આપેલી છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHO, જેનું સંસ્થાનું વડું મથક જીનીવામાં આવેલું છે. સંસ્થાનું મુખ્ય કાર્ય શું છે તો કે દુનિયાના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય એ માટે પ્રયાસો કરવા. પછી છે યુનેસ્કો. સંસ્થાનું વડું મથક પેરિસમાં આવેલું છે. દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પરસ્પર સહકાર સાધવો. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, જેને ILO તરીકે ઓળખવામાં આવે છે. સંસ્થાનું વડું મથક જીનીવા છે. માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય, યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટે પ્રયત્ન કરવા. પછી યુનિસેફ છે, જેનું વડું મથક ન્યૂયોર્કમાં આવેલું છે. આ સંસ્થા શું કામ કરે છે તો કે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમ યોજે છે. પછી છે ખોરાક અને કૃષિ સંગઠન, જેને FAO તરીકે ઓળખવામાં આવે છે, જેનું વડું મથક રોમની અંદર આવેલું છે. વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયાસો કરવા. પછી છે વિશ્વ બેંક IBRD, જેનું વડું મથક વોશિંગ્ટન DC આવેલું છે. વિશ્વયુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશોના પુનઃનિર્માણ માટે ધિરાણ, વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપે છે. અહીંયા પ્રવૃત્તિ આપણને આપી છે, એટલે કે આ જે બધી સંસ્થાઓ છે એનું આપણને જે ચિહ્ન છે એ ચિહ્ન બતાવેલું છે, જેના આધારે આપણે છે ઓળખી શકીએ. જેમ આપણે આપણી સ્કૂલનો લોગો હોય છે ને એવી રીતે આ બધી સંસ્થાઓના પણ લોગો હોય છે, તો જેના આધારે આપણને ખ્યાલ આવે કે આ સંસ્થા છે તો એનો લોગો છે આવો હોય છે, બરાબર. પછી છે સંયુક્ત રાષ્ટ્ર. સંયુક્ત રાષ્ટ્ર અને ભારતનો સહકાર. ભારત દેશ યુનો મારફતે જ પરદેશો સાથેના મતભેદોને ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની શાંતિ સ્થાપવાની કામગીરી છે એમાં ભારત છે ખૂબ જ સક્રિય સહયોગ આપે છે, અને એના માટે પંચશીલના સિદ્ધાંત છે એ પંચશીલના સિદ્ધાંત પણ એમને આપેલા છે. કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા ભારતે ડૉક્ટરની ટીમ મોકલી હતી. સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ પોતાના સૈનિકો મોકલી કટોકટી ઉકેલવામાં ભારતે સહાય કરેલી. સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિઓના સભ્ય તરીકે ભારતે ઉપયોગી ભૂમિકા ભજવી છે. ભારતીયોએ મહત્ત્વના હોદ્દાઓ ધારણ કરી પોતાના જ્ઞાન અનુભવનો લાભ આપ્યો છે, અને પંચશીલનો જે સિદ્ધાંત છે એ ભારતે વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે, બરાબર. તો આ રીતે કઈ રીતે ભારત છે સહકાર આપે છે સંયુક્ત રાષ્ટ્રને તો કે જ્યારે કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે ઉકેલવા માટે સૈનિકોની ટીમને મોકલે છે. કોઈ મહામારીના રોગ આવ્યા હોય તો એ સમયે ડૉક્ટરોની ટીમ મોકલે છે, બરાબર. તો આ રીતે પોતાનાથી જેટલી સહાય શક્ય હોય એટલી બધી સહાય કરી અને એ પોતે સહકાર આપે છે. પછી આવે છે માનવીની ઉજ્જવળ આશા. વિશ્વના બધા જ રાષ્ટ્રો યુનોને સાથ અને સહકાર આપે તો વિશ્વ શાંતિનો સાચો અનુભવ થાય.
આ માટે બધા રાષ્ટ્ર યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લે અને ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી દે, એ જરૂરી છે. જો વિશ્વ શાંતિ માટે સૌથી અગત્યનું પાસું શું છે, તો કે એક તો ઘાતક શસ્ત્રનું ઉત્પાદન બંધ કરવું જરૂરી છે. અત્યારે વિશ્વના મોટા ભાગના દેશો છે તે ઘાતક શસ્ત્રના ઉત્પાદન પાછળ લાગી ગયા છે. વધુ ને વધુ પોતાનું સૈન્ય બળ છે વધારવામાં લાગી ગયા છે. આવા જે ઘાતક શસ્ત્રો છે વધુ ને વધુ એમની પાસે હોય, એની પાછળ પોતાની ધન સંપત્તિ છે ખર્ચ કરે છે. તો એ વધુ ને વધુ રક્ષણ માટે વધુ ને વધુ સૈન્ય બળ, વધુ ને વધુ આવા ઘાતક હથિયારો વિકસાવવા, એના કરતાં વિશ્વની અંદર શાંતિ સ્થપાય એના માટેના પ્રયત્ન તરફ જો આગળ વધે તો ખરા અર્થમાં વિશ્વ શાંતિ છે સ્થાપી શકાય. તમારી પાસે યુદ્ધ કરવા માટેના કોઈ સાધનો જ ના હોય તો તમે યુદ્ધ કરવાના જ નથી, બરાબર. અને યુદ્ધ અંગેનો વિચાર છે એ પણ આપણા માનસમાં ન આવે. એટલે કે ખાસ કરીને તો આપણે છે યુદ્ધ ન કરવાની પ્રતિજ્ઞા લેવાની જરૂર છે અને ઘાતક શસ્ત્રનું ઉત્પાદન બંધ કરવાની જરૂર છે. જો બધા રાષ્ટ્ર શસ્ત્ર વધારવાની હરીફાઈ બંધ કરી દે તો અબજો રૂપિયાનો બચાવ થાય અને આ બચેલા રૂપિયા છે એ લોકોનું જીવન ધોરણ છે સુધારવા માટે આપણે કામે લગાડી શકાય અને લોકોનું કલ્યાણ છે થઈ શકે. પૃથ્વી જેવો ગ્રહ છે જ્યાં મનુષ્યોએ રહેવાનું છે, તેથી માનવીએ વિશ્વ ઐક્ય અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રની સફળતાને ઝંખવી જ રહે. એટલે કે આ એક જ દેશ એવો છે કે જ્યાં આ એક જ ગ્રહ એટલે કે પૃથ્વી એક જ એવી છે કે જ્યાં લોકો છે, લોકોનું અસ્તિત્વ છે, માનવ જીવન છે. બાકી એક પણ ગ્રહ પર માનવ જીવન નથી. તો અહીંયા જો આપણે શાંતિથી રહીશું તો લાંબો સમય સુધી સારી રીતે જીવન છે આપણે જીવી શકીશું, બરાબર. તો અહીંયા છે આપણું આ પ્રકરણ છે એ પૂર્ણ થાય છે અને આપણે જે 3 ચેપ્ટર હવે લીથાની અંદર લખવાના બાકી છે એ ક્રમશઃ તમને લખાવી દઈશ, બરાબર. તો 3 ચેપ્ટર પણ લખાવાઈ જાય પછી આપણો સંપૂર્ણ કોર્સ પૂર્ણ થઈ જાય છે. હવે બાળકો આપણે એક સમય રેખા જોતા હતા ક્લાસની અંદર, બરાબર. ત્યારે થોડુંક એમાં સમજવાનું બાકી રહી ગયું હતું, તો એ હું તમને સમજાવી દઉં. જો સમય રેખા આ રીતે આપણી જે સ્કેલ હોય છે ને એવી રીતે બનાવવાની હોય છે, બરાબર. સ્કેલમાં 1 સેન્ટીમીટરથી 1 થી 2 સુધી તમે અંતર કાપો એટલે 5 આવા નાના કાપા હોય, બરાબર. તો આ 5 કાપા છે એને આપણે યર તરીકે ઓળખી શકીએ, વર્ષ તરીકે ઓળખી શકીએ, બરાબર. તો પહેલાં તો સમય રેખા છે કેવડી બનાવવી, તો એના માટે તમને જે સાલ આપેલી હોય છે એ સાલ, એક સાલથી બીજી સાલ વચ્ચે કેટલું અંતર છે, એટલે કે જે માહિતી આપેલી છે માહિતીમાં કેટલું અંતર છે એ પ્રમાણે તમારી સમયરેખા લાંબી થશે, ટૂંકી થશે, અથવા તો જે પ્રમાણમાપ છે કેટલું રાખવું એ આપણે અંદાજ લગાવી શકીએ. માની લો કે એક તમને સાલ આપી ઈસવીસન 1905, પછી સીધું આપ્યું 1915, પછી 1920, 25 આપ્યું, તો એમ તમને લગભગ 1985 સુધી આપ્યું છે, બરાબર. તો 1905 થી 1985 સુધી, તો એની અંદર તમે 5 વર્ષનો ગેપ રાખો, બરાબર. માની લો કે તમે 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ રાખો છો પ્રમાણમાં, તો તમારી સમયરેખા ખૂબ મોટી લાંબી થાય. શું કામ? કારણ કે 5 થી 85 સુધી અંતર કાપો એટલે એટલું તમે ડ્રો કરો તો ખૂબ લાંબી થાય. તો શું કરવાનું? તો પ્રમાણમાપ છે વધારી દેવાનું. 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ રાખી શકાય કે 15 વર્ષનો ગાળો છે એ પણ રાખી શકાય, બરાબર. અહીંયા આપણે જોઈએ કે આપણને 5 થી 30 સુધી જ આપેલું છે, તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ પ્રમાણ માપ છે લઈ શકાય. તો પહેલી ઘટના છે 1905માં કઈ ઘટના બની? તો કે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. પછી 1900, તો આ રીતે 1 2 3 4 5, 1 2 3 4 5, એટલે આ કેટલા 5-5નો ગેપ છે આપણે મૂકેલો છે, બરાબર. 1910ની અંદર આપણને કોઈ માહિતી નથી આપી કઈ ઘટના બની એની, તો એની અંદર આપણે કાંઈ લખવાનું નથી. પછી 1915ની અંદર આપ્યું છે આપણને, 1915માં પણ કોઈ ઘટના નથી. પછી જે ઘટના આપી છે 1916માં આપી છે, એટલે હંમેશને માટે યાદ રાખવાનું સાલ આપણે કઈ બાજુ રાખીશું, તો કે આપણી જમણી બાજુ છે આપણે સાલ રાખીશું અને ડાબી બાજુ છે આપણે જે તે સાલમાં જે તે વર્ષમાં જે ઘટના બની છે એ લખીશું, જેથી કરીને સ્પષ્ટ રીતે બધી માહિતી છે પેપર તપાસનારને મળી શકે. 1905માં
આપ્યું છે આપણને કે બંગાળના ભાગલા પાડવામાં આવે, તો સ્વાભાવિક છે શરૂઆતમાં જ લખો. પછી 16માં આપ્યું છે, તો તમારે ગણવાનું 16 ક્યાં થાય છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે જો આપણે પ્રમાણ માપ કેટલું લીધું છે, તો 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ લીધું છે. એટલે અહીંયા એક ખાનું, આ 1 સેન્ટીમીટરનું અહીંથી અહીંયા સુધીનું ખાનું, એટલે આપણે કેટલું ગણવાનું કે 5 વર્ષ છે. પછી તો આ 5 વર્ષ, આ 10 વર્ષ, પછી અહીંયા 10, અહીંયા 15મું વર્ષ આવે છે, અને અહીંયા આપણને આપ્યું છે 16. તો બીજી ઘટના કઈ આપી છે આપણને, ઈસવીસન 1916માં લખનઉ કરાર આપ્યું છે. તો આપણે કેવી રીતે મૂકતું જવાનું છે, તો 5, આજે આપણે ડાર્ક લાઈન કરેલી છે ને ત્યાં આપણે મૂકવાનું. 1905, 1910, 1915, 1920, 1925 ને 1930. તો અહીંયા 1905 મૂક્યું. બીજી લાઈન જે ડાર્ક લાઈન છે ત્યાં 1910, ત્રીજી ડાર્ક લાઈન છે ત્યાં આપણે 1915 લખીશું, અને પછી 1916 આપ્યું છે. તો એ જે ડાર્ક લાઈન છે ત્યાર પછીની પેલી લાઈન છે તેના પર આપણે 1916 મૂકીશું. પછી 1920માં કોઈ ઘટના નથી આપી, 1921 આપી છે, એટલે 20 પછી 1 એટલે 21 થશે. તો 1921માં સુભાષચંદ્ર બોઝ, જેમણે ICSની પરીક્ષા પાસ કરી. પછી 25, પછી ઘટના કઈ ક્યાં આપી છે આપણને, 1928માં આપી છે. તો અહીંયા તમે ગણો 25, 26, 27 ને 28 જ્યાં થાય ત્યાં તમારે લખવાનું છે ઈસવીસન 1928 સાયમન કમિશન હિન્દ છે આવે છે. તો આ રીતે સમયરેખા બનાવવાની છે. તમારી પાસે જે નાની સ્કેલ હોય છે એની મદદથી તમે બનાવી શકો છો. કેટલી વિગત આપી છે તમને, કેટલી, એના આધારે તમારે કેટલું પ્રમાણ માપ લેવું એ જોવાનું છે. જો ટૂંકી વિગત હોય તો તમે 5 વર્ષ, 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ લઈ શકો છો, અને ખૂબ લાંબી વિગત આપેલી હોય, એટલે કે અંતર ઈસવીસન વચ્ચેનું અંતર ઝાઝું હોય, જેમ હમણાં વાત કરી 5 થી 85 સુધીનું, બરાબર, તો તમે 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ પણ લઈ શકો, 15 વર્ષ પણ લઈ શકો, જેથી કરીને સમયરેખા છે ટૂંકી થઈ શકે. બરાબર, તો આ રીતે છે આપણે સમયરેખા છે તૈયાર કરવાની હોય છે. મોસ્ટ ઓફ અહીંયા જે આપેલી છે એવી જ રીતની સમયરેખા હોય છે, જેમાં પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ લઈને જ બનાવવાની થતી હોય છે. પણ ક્યારેક એવું બની જતું હોય તો આપણે ગભરાવાનું નહીં અને પ્રમાણમાપ છે એ વધારી દેવાનું. બરાબર, જેમ નકશાની અંદર નાના માપના નકશા અને મોટા માપના નકશા આવે છે એ રીતે. ઓકે, તો અહીંયા આપણે આખો આપણો 8મા ધોરણનો સિલેબસ છે એ પૂર્ણ થાય છે, અને નેક્સ્ટ લેક્ચરથી આપણે રિવિઝન સ્ટાર્ટ કરી દઈશું, અને સાથે સાથે 3 ચેપ્ટર જે લખવાના બાકી છે એ પણ લીઠાની અંદર લખતા જશું. ઓકે, થેન્ક યુ.